નવરાત્રિના તહેવારોમાં વરસાદ થવાની અંબાલાલની આગાહી છે। 15 ઓગસ્ટથી ગુજરાતમાં સારો વરસાદ થશે। બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે। 19 થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે। હવે વરસાદ અંગે જોઈએ તો લગભગ તારીખ 10-11 સુધી કે 12 સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જો કે આ વરસાદી ઝાપટા ક્યાંક જ કોઈ ભાગમાં લોકલ સિસ્ટમના કારણે પડવાની શક્યતા રહેશે। 15મી તારીખ પછી દેશમાં ચોમાસું સક્રિય થશે અને દેશ સહિત ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને તારીખ 18 થી 22 અને ત્યારબાદ તારીખ 24 સુધીમાં વરસાદની સ્થિતિ ઘણી સારી છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવરડા, વલસાડ, સુરત, નવસારીના ભાગોમાં, આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, ઉના, મહુવા, જૂનાગઢના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। બાવળામાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સરકાર હરકતમાં આવી છે। રાજ્ય સરકારે બાવળાના પ્રશ્ન મામલે 4 સભ્યોની કમિટી બનાવી। બાવળાની વર્તમાન કામગીરી પર આ કમિટી નજર રાખશે। 2 ચીફ ઓફિસર તથા 2 એન્જિનિયરની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ મનપાના 4 સુપરવાઇઝર અને 2 સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સુપરવિઝન કરાયું। એએમસીના 70 સફાઈ કર્મીઓ, 4 ડમ્પરની મદદ લેવાઈ। બાવળામાં વરસાદ બાદ દિવસો સુધી પાણી ભરાવાની સમસ્યા છે।